સુરત સાયબર ક્રાઇમની ટીમે આંતરરાજ્ય ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ઓનલાઈન વેબસાઇટમાં કિંમતી કપડાની જાહેરાત મૂકી દેશના જુદા જુદા રાજ્યના લોકો પાસેથી ઓર્ડરના રૂપિયા મેળવી વેબસાઇટમાં બતાવ્યા મુજબ વસ્તુઓ નહીં મોકલી ઠગાઈ આચરનારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી સાયબર ક્રાઇમ બિશાખા જૈન, એસપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેલિયન્સ દ્વારા અપાયેલી સૂચનાને લઈ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સાયબર ફ્રોડ આચરતા ઈસમોને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમની ટીમે વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે સારોલી ઓન્વિકા રોડ પર આવેલ કોહિનૂર ટુ ટેક્સટાઇલ પ્લાઝામાં ઓફિસ શરૂ કરી ઓનલાઈન સાઇટમાં કિંમતી કપડાની જાહેરાતો કરી દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોના ઓનલાઈન ઓર્ડરના રૂપિયા મેળવી લઈ વેબસાઇટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી છેતરપિંડી કરાઈ રહી છે. જે માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે જ્યાં દરોડા પાડી ત્યાંથી મૂળ જામનગરના કાલાવડ વજીર ખાખરિયા ગામનો હાલ પુણાગામ યોગી ચોક ખાતે તુલસી દર્શન સોસાયટીમાં રહેતા અંકિત તુલસી મંજી અજુડિયા તથા બીજો મૂળ જામનગરના નંદપુર ગામનો અને હાલ મોટા વરાછા અબ્રામા રોડ પર સંસ્કારદીપ સ્કૂલ પાસે સંસ્કાર રો હાઉસમાં રહેતા મૌલિક નિલેશ માધાભાઈ દુધાગરને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, અલગ અલગ કંપનીના સિક્કા, સીપીયુ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ચેકબુક મળી 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ડીસીપી સાયબર ક્રાઇમે વધુ માહિતી આપી હતી. એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં ખબર અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3,800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે.